ગુંદાલામાં ગુરુ શિષ્યના અતૂટ પ્રેમના દર્શન. શિક્ષિકા ઝલકબેનની વિદાય વેળાએ દીકરીઓએ કરી પુષ્પવર્ષા. મુન્દ્રાની કોલેજની તાલીમાર્થી બહેનોએ નિહાળ્યું સાચા શિક્ષકનું મૂલ્ય. વતન જવાની ખુશી કરતા બાળકોથી વિખૂટા પડવાની વેદના શિક્ષિકાની આંખોમાં છલકાઈ. કચ્છના મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામની કન્યા શાળામાં તાજેતરમાં એક એવો વિદાય સમારંભ યોજાયો જેણે માનવતા અને ગુરુ શિષ્યના સંબંધોની નવી મિસાલ પેશ કરી છે. શાળાના લોકપ્રિય શિક્ષિકા ઝલકબેન પ્રભુરામ પટેલની વતન નજીક બદલી થતાં તેમને અપાયેલી વિદાય માત્ર ઔપચારિકતા નહીં પણ લાગણીનું સંગમ બની રહી હતી. વિદાયના આ પ્રસંગે ભાવુકતાની સાથે સાથે અત્યંત આદરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. શાળાની નાની નાની બાળાઓએ પોતાની વાલી શિક્ષિકા પર પુષ્પવર્ષા કરીને તેમને માનભેર વિદાય આપી હતી. ફૂલોની પાંખડીઓ વચ્ચેથી પસાર થતા શિક્ષિકા અને તેમને વળગીને ધ્રુસકે રડતી બાળાઓના દ્રશ્યોને હાજર રહેલા સૌ કોઈના આંખોના ખૂણા ભીના કરી દીધા હતા. એક બાજુ વતન જવાની ખુશી હતી તો બીજી બાજુ બાળકોને છોડવાની અસહ્ય વેદના હતી. ગુંદાલા કન્યા શાળાના પ્રિન્સિપાલ ભાવનાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મુન્દ્રાની બીએડ કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને પીટીસી કોલેજની તાલીમાર્થી બહેનો પણ જોડાઈ હતી. ભવિષ્યના શિક્ષકોએ પોતાની આંખે જોયું કે સાચા શિક્ષકનું મૂલ્ય શું હોય છે અને કેવી રીતે નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન અપાવે છે. તાલીમાર્થી બહેનો માટે આ વિદાય સમારંભ એક જીવંત શિક્ષક સામાન બની રહ્યો છે. આ હૃદયસ્પર્શી દ્રશ્યો વચ્ચે સમાજમાં એક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કચ્છ જિલ્લામાં તાજેતરમાં 550 શિક્ષકોની બદલી થઈ છે, જેના કારણે અનેક શાળાઓમાં શિક્ષણ કાર્ય અને બાળકોના મન પર અસર થાય છે. ગ્રામજનો અને શિક્ષણ પ્રેમીઓના એવી માંગ ઉઠી છે કે જો કચ્છના જ લાયક ઉમેદવારોને કચ્છમાં શિક્ષણ તરીકે નોકરી નહીં મળે તો તેઓ આજીવન અત્રે સેવા આપી શકે. આનાથી આવા ભાવુક અને પીડાદાયક વિદાયના દ્રશ્યો ભવિષ્યમાં ન સર્જાય તે માટે કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નેતાઓ આગળ આવે તેવી પ્રબળ લોકમાંગ છે. ગુંદાલા કન્યા શાળાની આ ઘટનાએ સાબિત કરી દીધું કે ભલે ગમે તેટલા ડિજિટલ યુગમાં આપણે જીવતા હોઈએ પણ એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો આત્મીય નાતો આજે પણ અકબંધ છે. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ.